शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજની નિત્ય કથા શ્રવણ કંઈક વિશિષ્ટ છે, કારણ કે આજે આ નિત્ય કથા શ્રવણની અંદર આજનો દિવસ એટલે કે આપણા પ્રાણ પ્યારા એ પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજનો એ જન્મ જયંતિનો દિવસ છે। અને આજના દિવસે આપણે સાંજે એ ભવ્યથી અતિ ભવ્ય અટલાદરાની અંદર આ જન્મ જયંતિ મહોત્સવનો આપણે લાભ લેવાના છીએ। પરંતુ સાથે સાથે આપણા જીવનની અંદર આજના દિવસે એ ખરેખર તો આપણે એક સંકલ્પ એ લેવો જોઈએ કે આપણે જે આપણી રીતે શાસ્ત્રોના અર્ક કાઢીએ છીએ, અર્થો કાઢીએ છીએ, અને જે મન ફાવે અને મન ધાર્યા પ્રમાણે કરીએ છીએ ને એના લીધે એ આપણે ઘણી બધી વખત દુઃખી થતા જોવા મળીએ છીએ। પણ જો આપણે મનમુખી નથી થવાનું, ગુરુમુખી થવાનું છે। એ ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ। એ તમે ગુરુ વગર જો તમે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરવા જાઓ પોતાની મેળે પણ તોય આત્મસંતોષ ન થાય, એ આત્મવિચાર પણ તમને એ આવતો નથી કે જેવો સત્પુરુષ કે ભગવાન જે આપણને કહે છે એમાં આવે। એટલે આજના દિવસે આપણી સાચી ગુરુ ભક્તિને સાચો જન્મ જયંતિ મહોત્સવ ત્યારે જ ઉજવાયણો કહેવાશે કે આપણને જે મહંત સ્વામી મહારાજ જે આજ્ઞા કરે છે અને જે આપણને કહે છે એ પ્રમાણે કરવી તો આપણે લાભ ને લાભ। નકર જો શાસ્ત્રનું જ્ઞાન જો આપણે આપણી મેળે વાંચીએ ને તો કેવું થાય, તો દેરું પાડ્યા જેવું થાય। આપણે એક પ્રસંગની વાત કરીએ, આમ તો યોગી બાપા ઘણી બધી વખત આ બોધ કથા કહેતા અને એક સરસ મજાનો સાર પણ આપતા હતા। તો આ જે વાર્તા છે એ વાર્તા સામાન્ય રીતે કોઈ બાળકની વાર્તા નથી। આ વાર્તા આપણને એક સાચી દિશા આપશે, એક સાચો રસ્તો દેખાડશે, અને ખરેખર આ વાર્તાથી આપણને અંતરદ્રષ્ટિ થશે કે વાત તો સાચી છે। કારણ કે મેં મારા ફેમિલી મેમ્બર્સને, ઘરના સભ્યોને હું અઠવાડિયે 15 દિવસે ફરવા લઈ જાઉં છું, અને સાથે સાથે સારું જમાડું પણ છું, સારા કપડાં પણ લાવી દઉં છું, અને કેટલાય રૂપિયા કમાવશ તો આ ઘરમાં શાંતિ કેમ નથી રહેતી? તો જો એ આપ મેળે આપણે બુદ્ધિ વાપરીને કરેલું છે। પણ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે 1970ના દાયકાની અંદર એક વાક્ય કહ્યું કે સબ દર્દો કી એક દવા ઘર સભા। તો જેને ઘર સભા કરી છે તો એના જીવનની અંદર, એના ઘરની અંદર એ પોતે ફરવા નથી જતા, એના ઘરે સારું સારું જમવાનું નથી હોતું, પણ શાંતિનો અનુભવ ત્યાં થાય છે। તો જો સત્પુરુષના એક વચનથી એ શાંતિનો અનુભવ થાય છે। તમે જો મહંત સ્વામી મહારાજ ખાલી એમ કહે છે કે સંપ રાખો, સુહદભાવ રાખો ને એકતા રાખવી, અભાવ અવગુણ ઝેર સમાન છે। અત્યારે આઘી પાસ્યું બહુ થાય છે। આજે આપણે જોઈએ છે કે મંથરા મરી નથી, આજે મંથરા અને મંથરાઓ પણ જીવે છે, અને જે કોઈકના ઘર ભંગવે છે, આડી અવળી ખોટી વાતો કરીને, ચડામણી કરીને, એ સ્વાભાવિક રીતે ન બોલવાનું, અને એવું હોય જ નહીં પણ છતાં પણ એવી રીતે વર્તન કરે છે, તો આ એક પ્રકારની એક આપણી ખોટ જ કહેવાય। એટલે સત્પુરુષ એ આપણને આપણું દુઃખ જોવે છે કે આપણા પ્રશ્નો જોવે છે ને આ પ્રશ્નોનું સમાધાન પણ આપે છે। જો આ સત્પુરુષ ને એ આ લોકનો તો વ્યવહાર સુધારે છે, પણ પરલોકનો પણ વ્યવહાર સુધારે છે। એટલે આ એમની કૃપા કહેવાય, અતિશય દયાળુ એમનો સ્વભાવ છે, અને ભક્ત વત્સલ ભગવાન છે। પણ આપણે એ વાત કરવી છે યોગી બાપાની, તો એક હતું છે ને નગર, અને નામ એનું, નગરનું નામ રતનપુર। આવા રતનપુરની અંદર છે ને એક લક્ષ્મીચંદ નામે એક શેઠ રહેતા।
અને નામ એવા જ તે એમના કામો પણ એવા, વેપાર ધંધો એવો સરસ મજાનો ચાલે ને મોટો ધંધો ને લાખો રૂપિયા દર વર્ષે કમાય. એટલે આમ કહેવાય ને કે લક્ષ્મી એમને વરેલી જ હતી. અને પાછી મહેનતથી પોતે બહુ કામ કરે અને રાત દિવસ પુરુષાર્થ કરીને પૈસા ભેગા કરેલા. હવે પરંતુ પ્રશ્ન શું થયો, પોતે વૃદ્ધ થયા એટલે ધંધો કાંઈ બરાબર કાંઈ સંભાળી શકતા નહોતા. હવે આ શેઠને પાછા 2 દીકરા હતા, એકનું નામ મદન ને એકનું નામ મગન હતું. એટલે શેઠે દીકરાઓને વેપાર ધંધો સોંપ્યો. પરંતુ પ્રશ્ન ક્યાં, સામે ઓલા 2 જે શેઠના દીકરા હતા ને એ પોતે આળસુ હતા ને કુસંગી હતા. એટલે ધંધામાં કાંઈ પૂરતું ધ્યાન આપે નહીં અને પિતાને રૂપિયે એશો આરામને તાગડધીન કરતા. જો ભગવાન અને સંતની આપણા ઉપર એક કૃપા કહેવાય કે આપણને એવા સંતાનો જે આમ તો સ્વાભાવિક રીતે આજ્ઞાકારી છે અને પોતે માતા પિતાની સેવા કરે છે, તો આવા સંતાનોની એક ભેટ આપવીને એ એક ભગવાન અને સંતની કૃપા જ કહેવાય. બાકી તમે જુઓ કે અવેડાને ડાટા કાઢે એવા છોકરા હોય ને તો તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, આવડત હોય, સત્તા હોય, કળા હોય કે પછી ધન હોય, એ બધુંય તે પોતે એ લૂંટાવી નાખે છે અને એ કઈ રીતે વહી જાય ને ખબર ન પડે. અને જો તમારી પાસે કંઈ ન હોય પણ જો દીકરાઓને જો સંસ્કારો આપો તો તમારું એ કુળ પણ ઉજાળે છે અને સાથે સાથે એ બીજાના પણ જીવનની અંદર પરિવર્તન લાવી શકે છે. એટલે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો ને તો સંતતિ અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. હવે આ લક્ષ્મીચંદના શેઠ કેવા હતા, એના જે છોકરાઓ તો બંને આળસુ ને કુસંગી હતા. એટલે પૈસાની કંઈ કિંમત નહીં, એટલે એમના ગમે તેમ ઉડાવ્યા રાખે. તે આને લક્ષ્મીચંદે ખૂબ સમજાવ્યા પણ કાંઈ માન્યા નહીં. ઘણી બધી વખત છે ને આપણે નથી માનતા ને તો ક્યારે માનીએ છીએ, આપણને જ્યારે અનુભવ થાય ને એવી પરિસ્થિતિમાં પસાર થઈએ ને ત્યારે ખબર પડે. કોઈક વિદ્યાર્થી હોય જે ધોરણ 10 કે ધોરણ 8ની અંદર ભણતો હોય ને એને કેમ શિક્ષક ઘણી બધી વખત અત્યારે છે ને ભણવાનો સમય છે, ભણી લેજો નકર ભવિષ્યમાં પસ્તાવવું પડશે, 15-17 કલાક મહેનત કરવી પડશે, તો ત્યારે એને બહુ લાગતું નથી. પણ પછી છે ને એ જ્યારે એની જવાબદારીમાં આવે ને ત્યારે ખબર પડે કે આની કરતાં ઓલા શિક્ષકે ઓલા મારા મા બાપે જ્યારે કીધું ત્યારે જો મેં ધ્યાન રાખ્યું હોત ને તો આવી પરિસ્થિતિમાં હું પસાર ન થયો હોત. પછી એની પાસે એક જ વસ્તુ હોય, અફસોસ. અને એ અફસોસ સિવાય કાંઈ હોતું નથી. એ રડવાથી કાંઈ ભેગું નથી થતું. એટલે જો સમય વહી જાય એ વહી જાય, એ સમયને સાચવીને કામ કરવું પડે. પણ આ બંનેને ઘણા બધા સમજાવ્યા પણ કાંઈ માયના નહીં. હવે 1 વર્ષ આ લક્ષ્મીચંદ શેઠ પોતે જીવ્યા અને પછી તો એમનું મૃત્યુ થયું. એટલે હવે તો દીકરાઓને લાધું ફાવ્યું, કારણ કે પહેલાં તો આ લક્ષ્મીચંદ શેઠ ટોકતા હતા, વટતા હતા, પણ હવે તો કોઈ હતું જ નહીં. એટલે ધીમે ધીમે તો વેપાર ધંધો હતો, હવે ધ્યાન કોઈ પણ કામમાં દ્યો નહીં ને તો ધીમે ધીમે મંદ પડવા લાગે. એ કાંઈ આપમેળે કાંઈ ઉગવા ન મળે બધું. કોઈ ખેડૂત હોય, પોતાની જમીન સારી હોય, 100-200 વીઘા હોય, પણ કાંઈ મહેનત જ કરે નહીં તો કાંઈ પાકે નહીં. કંઈ એ પોતે લણી પણ ન શકે, પણ કાંઈક વાવ્યું હોય, સોંપ્યું હોય તો આવે ને. એ મહેનત કરો તો તમને મળે. અને રૂપિયા પણ ધીમે ધીમે ઘટવા લાગ્યા. આમ ને આમ તો 2-3 વર્ષ ચાલ્યા, કારણ કે પૈસા લક્ષ્મીચંદ શેઠે ઘણા બધા ભેગા કરી નાખેલા અને જોતામાં ધંધો સાવ બંધ થઈ ગયો. પૈસા બધા વેડફાઈ ગયા, કંગાળ હાલત થઈ ગઈ. હવે મદન ને મગન ખૂબ પસ્તાણ્યા અને જે એના પિતાએ છે ને શિખામણ જે આપેલી હતી ને એ બધી એને વાતો યાદ રાખવા લાગ્યા કે ઓહો, આપણા પિતાએ ઘણું બધું આપણને કહેલું હતું, પણ હવે આપણે શું થઈ શકે, આમાં આપણે ઉગરવું છે. આ ધંધો હવે હાવ ભાંગી ગયો. તો એક દિવસ છે ને આ મદન અને આ મગને છે ને રાત્રે વિચાર્યું કે હવે જો આપણી પાસે કંઈ તે બીજો ઓપ્શન નથી, પણ હવે આપણા છે ને જે બાપ દાદા એટલે આ જે ચોપડા છે ને એ ચોપડા આપણે તપાસીએ. એમાં બાપાએ નક્કી કંઈક રૂપિયા દાટ્યા હશે, સંઘર્યા હશે. અને આ મદન અને મગન તો 4-5 કલાક ચોપડા બધાએ જોયા. તો એમાંથી એક ચોપડામાં છે ને લખેલું નીકળેલું. એમાંય તે લક્ષ્મીચંદ શેઠ કેટલા હોશિયાર, સીધું લખેલું નહીં, આડકતરી રીતે વાક્ય લખેલું કે શિવજીના શિખરની અંદર આસો સુદ પૂનમે રાતના 10 વાગે ખોદવું એટલે માલામાલ થઈ જશો. એટલે દીકરાએ તો વિચાર્યું, એટલે જરૂર ત્યાં નક્કી છે ને ધન દાટ્યું થશે. અને આનો અર્થ એ જ થાય છે, જો આપમેળે આપણે બુદ્ધિ વાપરીએ ને તો આવા વિચાર આવે.
અને શેઠના ઘર પાસે પાછું એક શિવજીનું મંદિર હતું. એટલે આ દીકરાઓએ વિચાર્યું કે છે ને શિવજીના મંદિરના શિખરની અંદર ધન કેવી રીતે દાટ્યું હશે. એટલે બંને મજૂરોને એ બોલાવ્યા, આ બંને છોકરાઓએ, અને રાતોરાત શિખર પડાવી નાખ્યું. પણ એમાંથી એક પણ પૈસો નીકળ્યો નહીં. તે એમને થયું કે આ ચોપડો ખોટો કે આપણા બાપા ખોટા, આ શિખરમાં જ કંઈ નીકળ્યું નથી, આ તો વધારાના શિખર બાંધવાના પૈસા જશે. એટલે બંને છે ને હવે પસ્તાવા સિવાય એમની પાસે કંઈ હતું નહીં, કારણ કે શિખરમાં કાંઈ પૈસા જ નીકળ્યા નહોતા. ચોપડામાં લખ્યું હતું કે આસો સુદ પૂનમના દિવસે રાત્રે 10 વાગ્યે શિખરમાં પૈસા છે, એટલે શિખરમાં એ તમે કરજો, પાડજો, એટલે ત્યાં સ્વાભાવિક રીતે માલામાલ થઈ જશો. પણ આવું તો કાંઈ હતું જ નહીં. અને ત્યાં પોતે એ એવી રીતે કલ્પાંત કરતા હતા ને એમાં તે એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા અને એમને એ આ બંનેને રડતા જોયા. અને જો સંતનો કેવો સ્વભાવ છે, તો સંત પોતે નિસ્વાર્થ પોતે જીવન જીવે છે. તમે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ જો 96 વર્ષ સુધી એ રહ્યા સત્પુરુષ, એ ગુણાતીત સત્પુરુષ રહ્યા ને એ ચિરંજીવી છે. એ પૃથ્વી પરથી કદી જતા નથી. આપણને મહંત સ્વામી મહાત્મા પણ જોવા મળે છે, પરંતુ એમના 96 વર્ષના કાર્ય બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, આ ભાવના સાથે પોતે બોલ્યા એવું નથી, જીવ્યા છે. લાખોને અનુભવો થયેલા છે અને એ આપણા ઘરની અંદર પણ શાંતિના એ બીજ પોતે એ રોપીને ગયેલા છે. અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એ જ કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો, આજના દિવસે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળા પોતે 2 એવોર્ડ આપવાના છે. એમાં એક એવોર્ડ કયો છે, તો સત્સંગ દીક્ષાના એ મુખપાઠમાં બાળ વિદ્વાનોએ અને વિદુષીઓએ 15,666 બાળકોએ 315 સંસ્કૃત શ્લોક મુખપાઠ કરી નાખ્યા. તમે એક શબ્દ બોલો ને આખો શ્લોક બોલી જાય, આખી સત્સંગ દીક્ષા મોઢે. એને એક મહંત સ્વામીએ લખ્યું કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે, અને તમે જુઓ કે 15,666 બાળકો. અરે એટલું જ નહીં, યોગી બાપાએ કીધું કે યમુના નદીના કિનારે એ અક્ષરધામ કરવું છે. પ્રમુખ સ્વામી મહારાજે એ ધીરજ રાખી અને ધીરજતાથી એવું કામ કર્યું, તો આપણને ખ્યાલ છે કે અત્યારે એ દિલ્હીની અંદર અક્ષરધામ આપણને જોવા મળે છે. અને એટલું જ નહીં, ઘણા બધાને પ્રેરણાઓ પણ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે એ ગઢડાના ઘેલાને કાંઠે એ મંદિર બનાવવું છે શ્રીજી મહારાજના સંકલ્પે. અને તમે જુઓ કે લાલ શીરો પાડી દીધો કે અહીંયા કોઈને આપવાની નથી જમીન. પણ શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે રાજ પલટો થશે, અને થયો. અને ખરેખર એ ગઢડાની અંદર આપણે એ મંદિર જોવી છે, BAPS સંસ્થાનું પ્રથમ આરસનું મંદિર એ ગઢડાનું મંદિર છે. પ્રમુખ એ શ્રીજી મહારાજના સંકલ્પ એ શાસ્ત્રીજી મહારાજે પૂર્ણ કર્યો. તો આવા તો ઘણા બધા સંકલ્પો છે કે જે આ સત્પુરુષ થકી થાય છે. તો આ જો આ સંત પણ આ મંદિરો હોય, આ સંતો હોય, આ ગ્રંથો હોય, આ કાર્યકરો હોય, આ હરિભક્તો હોય, કોના માટે? સમાજ માટે. એક સમાજમાં એક સારું એક જીવન જીવી શકે, શાંતિનો બધા અનુભવ કરી શકે. આ જ એમનો એક મુખ્ય એક લક્ષ્ય હોય છે, બધાયનું કલ્યાણ થાય. અને એ માટે જ તે આ સત્પુરુષ જીવી રહ્યા છે. આવા સંત મહાત્મા તો એમની પાસે આવે છે ને રડવાનું કારણ પૂછ્યું. તે બંને ભાઈઓએ છે ને સંતને પ્રણામ કર્યા અને બધી વાત કરી. એટલે સંતને એમની ઉપર છે ને દયા આવી ગઈ અને એમને બંનેને આશ્વાસન આપતા કીધું કે જો તમારા પિતાશ્રીએ દાટેલું ધન રહ્યું ને તમને ચોક્કસ મળશે, પણ એ માટે તમારે હું કોને એમ કરવું પડશે. હવે આ બંને પાસે કાંઈ બીજા કાંઈ ઓપ્શન હતા નહીં. એટલે આ મદન અને મગને કહ્યું કંઈ વાંધો નહીં, તમે કહો ને એમ અમે કરશું, પણ આ કીધું છે ને એ સાચું છે કે ખોટું એ અમારે જોવું છે, ને હશે જ ત્યાં સાચું. તો જ અમારા પિતા રહ્યા ને એ સત્યવાદી છે, ક્યારેય ખોટું બોલ્યા નથી. એટલે વાત તો સાચી જ, પણ આ શિખરમાં જ કંઈ નીકળ્યું નથી. એટલે આવી રીતના કીધું. એટલે વાત કરી જો હું તમને શું કહું છું કે જો મંદિરનું શિખર પડાવીને તમે મોટી છે ને એક મૂર્ખામી કરીશ. એટલે ગમે એમ કરીને છે ને આ શિખર જેમ હતું ને એમ પાછું બંધાવી દો, અને પછી આસો સુદ પૂનમ આવે એટલે હું અહીંયા આવીશ અને તમને તમારો ખજાનો શોધી આપીશ. અને આટલું કહીને સંતો ત્યાં પોતે રવાના થઈ ગયા, ત્યાં રહેતા નથી. પછી બંને ભાઈઓએ પોતાના હવે પિતાના એક મિત્ર હતા એમની પાસે જાય છે અને એમની પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા, કારણ કે પોતે કંગાળ સ્થિતિ હતી, કાંઈ પૈસા હતા નહીં.
અને શિખર જેવું હતું ને એવું એમને કરી નાખ્યું. અને ક્યારે આસો સુદ પૂનમ આવે અને 10 વાગ્યે અને ઓલા મહાત્મા આવે અને આ શિખરમાંથી પૈસા બહાર કાઢે, એ જ તે પોતે રાત દિવસ પોતે વિચાર કરે. અને પછી બંને ભાઈએ પોતાના પિતાને જે તે રીતના જે શિખામણ હતી એ યાદ કરતા, પણ હવે બીજું કરે શું? જોતામાં 12 મહિના વીતી ગયા અને આસો મહિનો પણ બેસી ગયો ને આસો સુદ પૂનમ. અને દીકરાએ તો સવારથી પેલા સંત મહાત્માના આગમનની આમ રાહ જોતા હતા અને રાહ જોતા જોતા 10 વાગ્યા. હવે આ દીકરાઓની છે ને ધીરજ ખૂટતી જતી. ત્યાં જ તે ઓલા સંતને સામે જોયા ને એટલે આ તો બંને રાજીને રેડ થઈ ગયા. કારણ કે જેમ કીધું ને એ પ્રમાણે આવી ગયા તો ખરા. દોડતા ગયા, ચરણ સ્પર્શ કર્યા, પ્રણામ કર્યા, હાર તોરા કર્યા. તો સંત કે અત્યારે રહેવાય દો, હું તમને ઓલું દાટેલું ધન રહ્યું નહીં બતાવું, નકર સમય વહી જાય છે. અને મહાત્મા મંદિર પાસે આવ્યા અને એમને મંદિરના શિખર સામું જોયું અને શિખરની પાછળ છે ને પૂનમનો ગોળ થાળી જેવો ચંદ્ર ખીલો હતો અને એનો પ્રકાશ હતો ને એ શિખર પર પડતો હતો અને શિખરનો પડછાયો જમીન ઉપર પડતો હતો. એટલે સંતે તો આમ બારીકાઈથી આ બધું જોયું અને બુદ્ધિપૂર્વક છે ને વિચાર કર્યો અને પછી જ્યાં શિખરનો પડછાયો પડતો હતો ને એ જોઈને કીધું કે જો અહીંયા ખોદો, ધન અહીંયા દાટેલું છે. અને બંને ભાઈઓ તો એડવાન્સમાં તૈયારી કરીને તો આવેલા હતા, પાવડો ને કોદાળીને બધું લઈને આવેલા અને પોતે પૂર જોશની અંદર એ ખોદવા લાગ્યા. 3 હાથ જેટલું ખોદ્યું ને ત્યાં જ તાંબાનો એક મોટો ઘડો નીકળ્યો અને ઘડાનું મુખ તો કપડાં ઢાંકેલું હતું. તો બંને ફટાફટ પછી તો શું કર્યું, કપડું હટાવ્યું, અંદર જોયું ને તો સોના મોર ચમકતી હતી. અને બંને ભાઈઓને એ ખુશીનો એ પાર ન રહ્યો. આમ તો આળસુ હતા અને કાંઈ મહેનતું હતા નહીં. આ તો એવી રીતના મળી ગયું, કારણ કે વર્ષ પહેલાં ટ્રાય તો કરી પણ કાંઈ મળ્યું નહોતું. ને ઘણી પાછી બંને ભાઈને 20,000 સોના મોર નીકળી. પછી તો દીકરાએ સંતનો ખૂબ ખૂબ આભાર માન્યો. પછી સંત મહાત્માએ છે ને ધનનો એ સારા કામની અંદર ઉપયોગ કરવાનો ઉપદેશ આપ્યો. સાથે સાથે શિખામણ એ પણ આપી કે તમે મહેનત કરજો અને સંસ્કારી એ થજો. અને પછી તો સંત ત્યાંથી વિદાય થયા. જો આ સંતનો આ સ્વભાવ છે. એ સંત હોય ને એ પોતે જેમ અગરબત્તી પોતે બળે છે અને બીજાને સુવાસિત સુગંધ આપે છે. દીવો પોતે એ બળે છે ને બીજાને એ પ્રકાશ ફેંકે આપે છે. એવી જ રીતે આ સંતનો સ્વભાવ હોય છે. જો આ સંતોએ પોતાના માતા પિતા હોય, કુટુંબના સભ્યો હોય, પરિવાર હોય, કુળ હોય, બધોય ત્યાગ કર્યો. કોના માટે? બીજાના માટે. અને આ એમનો નિસ્વાર્થપણું આપણને જોવા મળે છે. એ જે સેવા કરતા હોય, જે એમને સેવા સોંપવામાં આવી હોય, પણ એ મન કર્મ વચને જોડાય છે. એમાં કોઈ પણ રીતે આંચ આવવા દેતા નથી. ત્યારે આપણે કહી શકીએ કે વાત તો બરોબર છે કે આ સંત રહ્યાને એ સ્વયં હરિ એમનામ કહ્યું નથી. અને જો મહંત સ્વામી મહારાજમાં, આ ગુણાતીત સત્પુરુષમાં એમના બોલનારા, એમના હાથમાં, એમના નેણની અંદર એમના ચાલનારા ભગવાન જ છે. અને એ આપણને ભગવાનપણાનો અનુભવ આપણે કરવાનો છે. જો આ મદન અને મગન હતા ને, એને વાક્યનો અર્થ જો પોતાની રીતે સમજ્યા ને તો કેવું થયું, ઊંધું સમજ્યા અને શિખર પાડ્યું. અને પછી એવા સંત મળી ગયા તો શિખરના જો પડછાયા માં જ બધું મળી ગયું એમને અને સુખી થઈ ગયા. એમાં યોગી બાપા એ આ વાત કહીને કહેતા કે જો શાસ્ત્રનું જ્ઞાન જો આપણે આપણી મેળે વાંચીએ ને તો દેરું પાડ્યા જેવું થાય. અને જો સત્પુરુષ થકી સાંભળીએ ને તો 20,000 સોનામાં નીકળી પડે એમ થાય. તો એમ આપણે જો મોટા થકી શાસ્ત્રના શબ્દ સમજવાના છે અને જ્ઞાનમાં ભરપૂર થઈ જવાનું છે. એટલા માટે દરેકમાં એકડો શીખવાડનારા જોઈએ. એની મેળે કાંઈ શીખાતું નથી. આપણે નાના હતા ને ત્યારે આપણને શીખવાડનાર કોઈક હતું. બોલતા, ચાલતા, ખાતા, પીતા, આ ભાષા હોય, બોલી હોય, બધું આપણને શીખવ્યું છે. અને તોય માણસને કેવું અભિમાન છે, મેં કર્યું, મારાથી જ બધું થયું છે. આવો આપણે અભિમાન રાખીએ છીએ, પણ આવું અભિમાન આપણે રાખવાનું નથી. એ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય. એ ગુરુ આપણને એ ભગવાન સુધી લઈ જશે. જો ભગવાન આ ગુણાતીત સત્પુરુષ રાને મહંત સ્વામી મહારાજ એક હાથ એમને શ્રીજી મહારાજનો પકડો છે ને એક હાથ આપણો પકડશે અને આપણો હાથ પકડીને આપણને ભગવાન સુધી લઈ જશે. પણ આપણે પાછો ગુરુનો હાથ પકડવાનો છે. એ 5 અનાદિ તત્વમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ કહેતા અક્ષર બ્રહ્મ કહેતા કે ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ એ બ્રહ્મ જ પરબ્રહ્મની ઓળખાણ કરાવે છે.
કારણ કે મુંડક ઉપનિષદની અંદર પણ આ વાત આપવામાં આવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આ બ્રહ્મની વાતો આપવામાં આવી છે. આ કોઈ નવી ઉપજાવેલી વાતો નથી. એટલે આ બધા શાસ્ત્રોનો અર્ક જ એ જ છે કે આપણે ગુરુને પાસેથી સાચું જ્ઞાન લેવું જોઈએ. એ જેમ કે એ પ્રમાણે કરવાનું. જો શાસ્ત્રનું જ્ઞાન જો આપણે આપણી મેળે વાંચીએ ને તો કંઈક ઊંધું સમજી લઈએ અને વધારે અમુકના દુઃખી થઈએ. પણ જો સત્પુરુષ થકી સાંભળીએ ને તો સોના મોહર જેવું નીકળી પડે. એટલે ગુરુ બિન જ્ઞાન નહીં. એ ગુરુ વિના લોકનું જ્ઞાન પણ નથી થતું. તો વિચાર કરો ભગવાનનું કેવી રીતે થાય. એટલે ગુરુ કરવા છે ને અનિવાર્ય બાબત છે. અને આપણા એવા પ્રાણ પ્યારા ગુરુવરી મહંત સ્વામી મહારાજનો આજે જન્મ જયંતિ દિવસ છે. બીજો એક પ્રસંગ આપણે વાત કરીએ ઇતિહાસની અંદર પણ એ આ ગુરુ કર્યાના એ પોતે દ્રષ્ટાંતો આવે છે. એટલે આપણને વિશેષ પ્રતીતિ થાય કે આ વાત સાચી છે, આ કાંઈ ખોટી વાત નથી કે આ કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યો અને પછી તે આવી રીતે વાત થાય છે, એવું નથી. નામદેવ નામના એક છે ને મહારાષ્ટ્રના બહુ મોટા ભક્ત થઈ ગયા. તેઓ એવા ભક્ત હતા ને કે ભગવાન વિઠોબા એટલે કે વિષ્ણુ ભગવાન એમની સાથે વાતો કરે. તો વિચાર કરો કેવા ભક્ત હશે, કેવી પોતે ભગવાન સાથે જોડાણ એમનું હશે. પણ એકવાર કંઈક છે ને અજીબ ઘટના કેવી બની, ગોરા કુંભાર નામના બીજા એક ભક્તની સભામાં તેઓ બેઠેલા અને ભક્તિને ભજન ને બધું સત્સંગ કરતા હતા. તે કેટલાક ભક્તોએ છે ને ગોરા કુંભારને કીધું જો તમે માટલાને ટકોરા મારી પાકું છે કાચું છે ને એ કહો. આમ દરેક માણસને છે ને આવી આશ્ચર્યકારક વાતો જાણવાની બહુ જિજ્ઞાસા હોય કે મારે આ જાણી લઉં કે હું આ કરું છું બરોબર કરું છું નથી કરતો. આપણે જ છે ને કંઈક ઘરની બહાર જતા હોય ને તો તાળું મારીએ ને તો તાળું ચેક કરીએ છેલ્લે બરોબર તાળું લાગ્યું છે કે નથી લાગ્યું. તો આપણે છે ને શંકા રહેશે, વિશ્વાસ નથી રે બેસતો. પણ જો વિશ્વાસે વહાણ તરેશ. એમ આપણને આ સત્પુરુષ મળ્યા ને એ આપણને પરબ્રહ્મ સુધી લઈ જશે. એ આપણો છેલ્લો જન્મ કરાવશે. પણ હવે આપણે એવા સમર્પિત થયા, એ નરસિંહ મહેતા મીરાબાઈ જેવા સમર્પિત થયા. તો એ બધા ભક્તોના જીવનમાં જ્યારે જોશું ને ત્યારે ખબર પડશે કે એમને કોઈ લોકલાજનો ત્યાગ કરીને તે ભગવાનના શરણે ગયા છે. અખંડ ભગવાનનું ચિંતન કર્યું છે. અરે અનંત જન્મોથી આ બધું ખાધ્યું છે ને પીધ્યું છે ને રાજ કર્યું છે. કેટલા વિષયો ભોગવ્યા છે અને કેટલા ભોગવશું. કામ વાસના હોય વાત સાચી, પણ 800 કરોડની વસ્તી છે, 8 અબજની. એમાંથી 4 અબજ તો હોય ને સ્ત્રીઓ. 400 કરોડ સ્ત્રીઓ થઈ. કેટલા રૂપ જોશો, કેટલી વાનગીઓ તમે ખાશો, અરે કેટલા સ્થળોએ તમે ફરશો, પાર આવે એમ છે જ નહીં. ભગવાને એવી આ કળ ચડાવી છે ને ઉતરે એમ છે જ નહીં. એટલે આ વિષયોમાંથી બહાર આવીને એ ભગવાનમાં આપણે જોડાવાનું છે, ભગવાનમાં આસક્ત થવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે યાદ કરીએ, શ્રી કૃષ્ણ ભગવાન એમ જ કહે છે અર્જુનને કે તું આ અનાસક્ત થા બધાઈમાં અને મારામાં આસક્ત થા. આ તે બધાઈમાં આસક્તિ રાખી છે ને એટલે તું એમ કે છો દ્રોણાચાર્ય છે ને કૃપાચાર્ય છે ને આમે ભીષ્મ પિતામાં છે, એ કોઈ છે જ નહીં. હું જ બધાઈમાં છું. સર્વત્ર સર્વકાળે કણે કણની અંદર હું સમાયેલો છું. મારી મરજીથી તે બધું થાય છે, મારી ઈચ્છાથી જ બધું થાય છે. તો જો એટલે કહ્યું થયું કે નિષ્કામ ભાવે તું કર્મ કર, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, તું મારા શરણે આવ્યો. તો અહીંયા તે ભજન ભક્તિ કરવા માટે એ જતા હતા ને પાકું છે કાચું છે આવો પ્રશ્ન પૂછો આમને ગોરા કુંભારને. અને સ્વાભાવિક રીતે આવી રીતે પાકા કાચાની વાત આવી એટલે વિનંતી કરી ગોરા કુંભારને. એટલે એમને ભક્તોને માથે ટકોરા મારીને એટલે દયાએ કરીને દિવ્ય શક્તિ એમને વાપરી અને આ કાચો છે ને આ પાકો છે ને આ કાચો છે ને આ પાકો છે. તો થોડી વાર સમય થયો ને એટલે નામદેવનો વારો આવ્યો. હવે નામદેવને તો એમ જ હતું કે હું તો ભગવાન સાથે વાતો કરું છું એટલે હું તો પાકો જ ઠરીશ. ઘણા બધાને છે ને આવું અભિમાન હોય છે. કેવું અભિમાન હોય છે કે હું આટલા બધા વર્ષોથી સત્સંગી છું અને મને થોડો કાંઈ વાંધો આવે, હું લસણ ડુંગળી થોડુંક ખાઉં તો ચાલે, હું બહાર ગમે તેવું ફરું ને કે ગમે એવો સ્પર્શ યોગ્ય કે જોવું તોય ચાલે. એટલે ન ચાલે. તમે ભગવાનના કહેવાયના છો, તમે ભક્ત કહેવાયના છો. અને જો તમારામાંથી એવો વાણીનો વિવેક પણ નથી રહેતો ને અવિવેકી વર્તન થઈ જાય છે, ન બોલવાનું, ન જોવાનું, ન સાંભળવાનું, ન સ્પર્શ કરવાનું, તો હજી તો તમે ખાંડ ખાવ છો. અને એ ખરેખર હજી જ્ઞાન હજી પ્રાપ્ત હજી વ્યવસ્થિત નથી કર્યું. હજી સત્પુરુષને તમે ઓળખાય જ નથી. એ ભગવાન અને સંતના વચનોનું પાલન કર્યું જ નથી. પણ અભિમાન રહ્યું માણસને
એ આ છે ને એને મને પોતાનો અહંકાર રહ્યો ને એ માણસને નીચો નથી પડવા દેવો. આજે એની ભૂલ થાય ને તો એ શું કે કહેવાય, જો મેં તો બરોબર જ કર્યું પણ આમ થયું, પોતે એમાં જ છટકી જાય ને બીજાને એને કામમાં લઈ લે. આવા સ્વભાવ આપણા હોય. એટલે આમને શું થયું, હું તો ભગવાન સાથે વાતું કરું છું એટલે હું તો પાકો જ છું ને. તો ગોરા કુંભાર એના માથે ટપલી મારીને કીધું કે નામા કાચ્યા. એટલે નામદેવ કાચા છે. નામદેવ આવું સાંભળ્યું ને અપમાન લાગ્યું ને તરત ત્યાં જ નીકળી ગયા. ઘણા બધાને આવું થાય છે, અપમાન બહુ લાગે છે. આપણે જો ઘણા બધા જન્મો લીધા છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે, તમે ઇન્દ્રિય થઈ ગયા છો, તમે બૃહસ્પતિ કે તમે ચંદ્ર કે વાયુ સૂર્ય બધાય થઈ ગયા છો. દરિયાની અંદર જેટલું ખારું પાણી છે ને એટલું તમે માતાનું ધાવણ પીધેલું છે એક જીવે. આવી કેટલા જન્મો આપણે લીધા હશે. તો આટલા બધા જન્મો લીધા છે તોય તે આપણે જો આ બધું અપમાન આપણને લાગે છે. અરે ભગવાનને સંતો આપણા રાજી માટે, આપણા ઉત્કર્ષ માટે કહે છે. આપણે કઈ રીતે રાજી થઈએ, સુખી થઈએ, આનંદમાં રહીએ એ માટે આપણા દુર્ગુણ હોય ને એ કહે છે ને ટોકે છે. અને આ રાત્રે ધ્યાનમાં એમણે છે ને આ નામદેવે કચ્યાએ તેમણે વિષ્ણુ એટલે કે વિઠોબા સાથે વાતો કરી. તે ભગવાનને કહે કે ગોરા કુંભાર સાચા છે, તું કાચો છે, કારણ કે તું નગરો છું એટલે કે ગુરુ વિનાનો છું. હવે જો વિષ્ણુ ભગવાને આ નામદેવ કચ્યાને કીધું એટલે તું ગુરુ કર અને એ તને તારું મારું સ્વરૂપ યથાર્થ ઓળખાવીને મોક્ષ આપશે. તો જો આ નામદેવ કચ્યાએ પણ એ પછી સ્વીકારવું પડ્યું કે વાત તો સાચી છે કે હું તો નગરો જ છું, ગુરુ વગરનો જ છું. અને પછી એને ગુરુ કર્યા. અને જો ગુરુનું શરણું લહેલું જ છે. ઇતિહાસમાં આપણને ઘણા બધા છે. આપણે થોડીક વાત કરીએ, કારણ કે ભારતમાં એક વૈદિક કાળથી છે ને એક સાક્ષાત્કાર માટે ગુરુ કરવાની પ્રણાલી જ છે. જનક રાજા હતા, પોતે વિદેહી કહેવાતા અને ખરેખર કેટલું બધું સુખ સમૃદ્ધિ હતી, પણ છતાં વિદેહી કેમ કીધા? એ લોકમાંથી અનાસક્ત હતા, આસક્ત નહોતા. અને કેટલા પોતે અનાસક્ત હતા, કેટલો સાંખ્ય વિચાર પણ એમને દ્રઢ હતો. તો નવ યોગેશ્વર એક વખત જનક રાજાના દરબારમાં આવે છે. આ જનક રાજા છે ને સૌ પ્રથમ એમને નવ યોગેશ્વરને જોયે ને એટલે એક સાથે પોતે એ બાથ ભીડે છે. એટલે પછી પાછા એક પછી એક નવ યોગેશ્વરને કરે છે. હવે નવ યોગેશ્વરને પ્રશ્ન થયો કે તમે પેલા એક સાથે તમે બાથ ભીડી અને હવે આ કેમ પર્સનલ વ્યક્તિગત રીતે અમને બાથ ભીડો છો? ત્યારે જનક રાજાએ શું કહ્યું કે જો હું તમને જો એકમાં તે જો બાથ ભીડવા જાઉં જો ત્યારે માર દેહ પડી જાય તો બે ત્રણ જે પાછળ નવ યોગેશ્વરો વધ્યા હોય એ જે 4-5 તો એમને મારે ન મળી શકું, તો એમને મને સ્પર્શ ન થાય. એટલે હું એક સાથે, તો જો કેવો સાંખ્ય વિચાર કે આ ઘડીએ અભી મારું મૃત્યુ થશે. જો આવો વિચાર હોય ને તો કોઈ દે કુકર્મો કરવાનો વિચાર ન આવે. ખરાબ સાંભળવાનું, ખરાબ બોલવાનું કે ટાઈમ પાસ ગપ્પા મારવાનું મન ન થાય. આ મારો છેલ્લો સમય છે, આજ મારો છેલ્લો દિવસ છે, કોઈ સાથે ઝઘડવાનું મન ન થાય. જે થયું એ આવા જનક રાજા હતા, પણ એમને અષ્ટાવક્ર ઋષિ એ ગુરુ કરેલા હતા. ચાંગદેવ હતા, પોતે જ્ઞાનેશ્વર નામના ગુરુ કરેલા હતા. અરે છત્રપતિ શિવાજી મહારાજ, રામદાસ એમના ગુરુ હતા. વિવેકાનંદ સ્વામી આમ ફોટોગ્રાફિક મેમરી કહેવાય. આમ એક વખત આમ પેજ વાંચે ને બધું યાદ રહી જાય. એક વખત તો પોતે કલકત્તાની અંદર હતા, એમાં 500 પેજની બુક 1 કલાકમાં વાંચી ગયા. ઓલા લાઇબ્રેરિયન કે આ તમે ખાલી પેજ ફેરવાસ. એક પૂછો પ્રશ્ન ગમે એ, કેટલાય પ્રશ્ન પૂછે, એક પ્રશ્નના જવાબ સાચા આપ્યા. બ્રહ્મચર્યનું એમનેથી એ રહસ્ય જણાવેલું હતું. તો આવી ફોટોગ્રાફિક મેમરી ધરાવનાર પણ એમના ગુરુ કોણ? રામકૃષ્ણ પરમહંસ. અરે વાલ્યો લૂંટારો, તો એમાં એમને કોણ ગુરુ કર્યા? નારદજી. પરીક્ષિત રાજા સુખદેવજીને ગુરુ કર્યા. તો જો આપણી ગુરુ પરંપરા રહીને એ ગુરુ શિષ્યોની જોડી એ કંઈ અત્યારે નવી વાત નથી, સદીઓથી આપણને આ પ્રેરણા આપે જ છે. એટલે જો આપણે પણ આજના દિવસે એ ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એ ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ. તો આપણે પણ આજના દિવસે, આજે આપ મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ છે, તો આજે આપણે સંકલ્પ કરીએ કે ગુરુ સાથે યથાર્થ જોડાઈએ અને શિવજીનું એ ડેરું જેવું આપણી પરિસ્થિતિ ન થાય, આપણી રીતના નહીં, નકર પાછું ખોટો નુકસાન થાય છે અને આ મનુષ્ય દેરો ને એળે જશે.
પછી છેલ્લે પસ્તાવા સિવાય કાંઈ નહીં હોય. એટલે સત્પુરુષ આપણને જે કે ને એમ કરવા માંડવાનું. આંખ વીસીને બુદ્ધિ તર્કને તાળા મારી દેવાના, અને તો જ તે આ કામ થશે ને તો જ એમની આજ્ઞા વચનોનું પાલન થશે. બાકી જો બહુ વિચાર કરશો ને સત્પુરુષમાં ભગવાનમાં તો કાંઈ સેવા થશે જ નહીં. બહુ ઘરનું જોશો ને તોય તે સેવાય નહીં થાય, ભક્તિ નહીં થાય. બહુ બધા સંબંધોની બહુ જોજો નહીં કરવાનું. વ્યવહારિક રીતે જે આવતું હોય, સંબંધોમાં મીઠાશ જે આવતી હોય એ કરવાનું વ્યવહારે. બહુ નજીકય નહીં, બહુ દૂરય નહીં. ઓલું કહેવાય ને કે સંબંધોની અંદર કેવું છે કે સ્વાભાવિક રીતે છે ને બહુ તે તમે રાખો ને તો જીવડા પડે. જ્યાં મીઠું હોય ને ત્યાં જીવડા પડે. એટલે ગળપણ બહુ સારું નહીં, અને દૂર રહ્યો ને તો વાંધો ન આવે. બહુ નજીકય સારું નહીં, બહુ દૂરય ન સારું. મધ્યમ માર્ગ. ગૌતમ બુદ્ધે શું કીધું? મધ્યમ માર્ગની શ્રેષ્ઠ માર્ગ છે. બસ આ શ્રેષ્ઠ માર્ગ સાથે આગળ વધવું. બહુ આગળય નહીં, બહુ પાછળ નહીં, વચ્ચે રહેવું, જેથી મન દુઃખ બહુ થાય નહીં. બહુ જોડાય નહીં જવાનું સંબંધોમાં, કુટુંબીજનોમાં. ઘરમાં તે આ જ રાખવાનો નિયમ. કારણ કે બહુ આસક્તિ હશે ને પછી પત્નીને સેવા કરવા જશો ને તો પત્નીને પ્રશ્ન થશે. એટલે એમાંય તે દૂર, બહુ નજીક નહીં, વચ્ચે. તો આવી રીતે આપણે જોડાવાનું. આ સત્પુરુષનો દૃષ્ટિકોણ છે. જો સત્પુરુષ વ્યવહારિક પણ બધું આપણું સાચવે જ છે, પરલૌકિક પણ સાચવે જ છે, તો એ પ્રમાણે આપણું જીવન આપણે બનાવવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સત્પુરુષ અમને જે આજ્ઞા કરે, જે વચનો અમને કહે એ પ્રમાણે અમને મન કર્મ વચને અમે પાલન કરીને એ સત્પુરુષ અને ભગવાનને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.